સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદ બચ્ચોं का घर નજીક કાર ચાલકને અકસ્માત નડ્યો। પાલિકાની તકલાદી ગટરને કારણે અકસ્માતોની વણઝાર। આમોદ જંબુસરને જોડતો નેશનલ હાઈવે 64ના સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરને કારણે આજે સવારે એક અકસ્માતની ઘટના સામે આવી। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી, પરંતુ કાર ચાલકને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। આમોદ નગરમાં ઠેર ઠેર ખુલ્લી ગટરોને ઢાંકવામાં પાલિકાની ઢીલાસ કોઈ મોટી હોનારતને નોતરી રહ્યું હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે। એક તરફ પ્રજા ઉબડખાબડ માર્ગથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યાં વધુ એક સમસ્યા વાહન ચાલકો સહિત રાહદારીઓની મુશ્કેલીમાં વધારો કરી રહી છે, જ્યાં ક્યાંક ને ક્યાંક પાલિકાની બેદરકારી સ્પષ્ટ જણાઈ રહી છે, જે સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ અલી રાણાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરાવાયું હતું, જે તદ્દન તકલાદી પુરવાર થઈ રહ્યું છે। પાછલા 6 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં જ 3 વખત ગટરનું રિપેરિંગનું કાર્ય પણ કરાવવામાં આવ્યું હતું, તેમ છતાં સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે। સવારે ખુલ્લી અને તકલાદી ગટરના કારણે જ કારને અકસ્માત નડ્યો। જો કે અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાંય પાલિકાના પેટનું પાણી હલતું નથી। વધુમાં સાજિદ રાણાએ જણાવ્યું હતું કે પાલિકાના અંદરોઅંદરના વિખવાદને કારણે વિકાસના કામોને ચોક્કસ વેગ મળતો નથી, જેના કારણે ભોળા અને નિર્દોષ નગરજનો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ખુલ્લી ગટરનું તાત્કાલિક કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવી નગરજનોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર રફીક પઠાણ। આમોદ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના દરબાર રોડ પાસે બનાવવામાં આવેલી છે। એ ગટર છેલ્લા 6 માસથી ખુલ્લી ગટર છે, એના ઢાંકણા તૂટી ગયેલા છે। 6 મહિનાની અંદર 3 વખત નગરપાલિકા દ્વારા રિપેર કરવામાં આવેલું છે, તકલાદી કામ કરીને જતા રહે છે। એ જગ્યા ઉપર PWDનો સર્વિસ રોડ આવેલો છે। મેં ખુદ જાતે જઈને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરેલી છે કે કોઈ આકસ્મિક બનાવ ના બને તે પહેલાં આને રિપેર કરો। ત્યાં બચ્ચો કે ઘરના છોકરાઓ જાય છે, જાહેર રસ્તો છે, જાહેર પબ્લિક જાય છે, પણ આ લોકો કંઈ કરવા માંગતા નથી। આજે સવારમાં એક કારવાળો ત્યાંથી પસાર થતો હતો, તેનો એક્સિડન્ટ થયેલો છે। આ બાબતે બી મુખ્ય અધિકારીને આપણે જાણ કરવામાં આવેલી છે। નગરપાલિકા એમની પોતાની લડાઈની અંદર ગામને આ રીતે છોડે છે એ વ્યાજબી નથી। ખરેખર આવું જાહેર રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે આ લોકોએ કરવું જોઈએ એવી અમારી માંગણી છે। જો નહીં કરવામાં આવે તો ગઈકાલે અથવા તો ગમે ત્યારે મોટો એક્સિડન્ટ થશે તો તેની જવાબદારી કોની? આ કામ તાત્કાલિક કરવું જોઈએ। મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં પણ આ કામ કેમ કરવામાં નથી આવતું તે સમજ નથી પડતી। જાહેર રસ્તો છે, એ ટ્રાફિક જાય છે ત્યાંથી, અને ત્યાં સર્વિસ રોડ બી છે, સાધનો પણ બંધ છે, પણ નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।